બધા છોડી દે પણ આ સંસારમાં માં ન છોડે. એટલે જ કવિઓ કહે છે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો માં. મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ એટલે માં છે. આ સંસારમાં તમે જરાક નજર કરજો કે માં વગરનું ઉછરેલું બાળક કેવું હોય અને માના પ્રેમથી ઉછરેલું, માના સંસ્કારથી ઉછરેલું બાળક કેવું હોય. આ બેમાં તમને બહુ તફાવત દેખાશે. પણ ભાગ્યશાળી તો એ છે આ સંસારમાં જેને માનો પ્રેમ મળ્યો છે, જેને માતૃત્વનો પ્રેમ મળ્યો છે. જેને માનો લાડ મળ્યો છે. પણ ક્યારેક ક્યારેક કરુણા ઈ દેખાતી હોય સંસારમાં કે જેને માનો પ્રેમ નથી મળ્યો એ સંતાનો માના પ્રેમ માટે ઝંખતા હોય છે, અને જેને માં મળી હોય છે એ માંથી જુદા થઈ જતા હોય છે, અલગ રહેવા જતા રહેતા હોય છે. યુવાન ભાઈ બહેનોને મારી ખાલી એટલી જ પ્રાર્થના છે કે જીવનમાં સુખી થવું હોય તો મા બાપથી ક્યારેય જુદા રહેવા ન જશો કોઈ દિવસ. સંસારમાં સુખી રહેવું હોય તો ભલે નાના મકાનમાં રહેવું, પણ સુખ સાથે રહેવું. બસ મા બાપ આપણી સાથે હોય, આપણે એની હારે રહેતા હોઈએ. બાળક નાનું હોય અને જ્યારે રડતું હોય, રમતું હોય ત્યારે આખું ઘર એને રમાડવા માટે તૈયાર થાય. લાવો હું ઘડીક રમાડું, લાવો ઘડીક હું રમાડું. પણ જ્યારે રડે ત્યારે બધા એક જ વાત કે તું કામ મૂક, પેલા આને લે. કારણ રમાડતા બધાને આવડે છે, પણ રડતાને શાંત કરતા એકમાત્ર માં આપણી જન્મ દેનારી માને એકને જ આવડે છે. એને શાંત કેમ કરવો? माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, किस्मत वाले जिनकी माँ होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है। कितनी सुंदर है तू, कितनी शीतल है, प्यारी प्यारी આ સંસારમાં માતૃત્વ શક્તિ એવી છે જે બાળકનું રક્ષણ કરે. ગમે તેટલી વૃદ્ધ થઈ જાય માં, પણ માં ઘરમાં બેઠી હોય તો આપણને આમ આનંદ કેટલો આવે, કારણ કે એની પાસે બેસવાનો અવસર જ કંઈક અલગ છે. આ દુનિયામાં, આખી દુનિયામાં તમે બધી જગ્યાએ મોટા થઈ શકો, પણ માના ખોળામાં માથું નાખીને જે સુવાનું મજા છે એ બીજે ક્યાંય નથી આ દુનિયામાં.
મા પાસે 2 મિનિટ બેસવાનો જે અવસર છે એ આનંદ બીજે ક્યાંય નથી. જે શીતળતા હિમાલયમાં નથી એ માના ગોદમાં પડી છે.